અહીંના સ્થાનિક બજાણિયા સમાજ અને લવા સમાજ અને દેવીપૂજક સમાજના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ લોકો 20-25 પરિવારો રહે છે. એમને અહીંયા અનધિકૃત રીતે લોકો વસવાટ કરે છે, કારણ કે અમને ક્યાંય સનદ કે બીજું તો કંઈ મળ્યું નથી. અને આ લોકોને અહીંયા પીવાના પાણીમાં નગરપાલિકા અવારનવાર ટાંકા થ્રુ અમને પાણી આપતી હતી, પણ છેલ્લા 2 કે 3 મહિનાથી અમને પાણીનો જથ્થો પણ પૂરો પાડવામાં નથી આવતો. અને આ લોકો જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા ત્યારે જવાબદાર નેતાએ એવું કીધું છે કે ત્યાં પાણી હવેથી તમને મળશે નહીં. તો શું જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે પાણી, જળ એ જીવન, એવા આપણે સૂત્ર ટાંકીએ છીએ, ત્યારે શું આ ગરીબ પરિવારોને પીવાનું પાણી પણ ના આપી શકીએ? સાથે સાથે આમની વેદના છે કે આ લોકો વર્ષોથી વસે છે. પહેલાં એ લોકો પાટલીમાં વસતા હતા, પાટલીમાં જે બજાણિયા વાસ છે, પણ ત્યાં તો એમનું તળિયું ખાતે નથી, મકાન ખાતે નથી, અને એક સાથે એમને સંખ્યામાં ધીમે ધીમે જેમ વૃદ્ધિ થઈ તો એ લોકો રહી કેમ શકે? ખૂબ જ એટલો વિસ્તાર છે, એટલે એમને ના છૂટકે વિસ્થાપિત. ત્યારે હું તંત્રને પણ વિનંતી કરું એ તમામનું સર્વે કરવામાં આવે. અને જ્યારે માનનીય પ્રધાનમંત્રી એવું કહે છે કે એક પણ ગરીબ પરિવાર ઘર વગરનો નહીં રહે, ત્યારે આ શું ગરીબ પરિવારોને એમને ઘરનું ઘર નહીં મળે? અને આ બધા લોકો એક જ અવાજે આજે નિર્ણય કર્યો છે કે 25 તારીખે જે ખેડૂતોની રેલી છે એમાં આ બજાણિયા સમાજના બધા વ્યક્તિ, ચાહે અહીં વસતા હોય કે ગામમાં બજાણિયા સમાજના હોય, એ બધા લોકો આ રેલીમાં જોડાશે અને પોતાના હક અને અધિકારનો અવાજ ઉઠાવશે.